મારું નામ જાડેજા શક્તિસિંહ છે. હું અબડાસા તાલુકાના ત્રંબો ગામનો રહેવાસી છું. મેં મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલમાંથી પૂરું કર્યું છે. જીઈસી ભુજમાંથી 2025 પાસ આઉટ છું અને કોલેજના પ્લેસમેન્ટ થ્રુ હું જોબ કરી રહ્યો છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમારા પ્રોજેક્ટ રિલેટેડ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં મારા પ્રોજેક્ટની શરૂઆત ત્રીજા સેમમાં એક અમારા જીટીયુનો સબ્જેક્ટ છે ડિઝાઇન એન્જિનિયરિંગ, એમાં શરૂઆત કરેલી. ફર્સ્ટ ઓફ ઓલ અમે પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન ઉપર ધ્યાન આપેલું અને પ્રોબ્લેમ જ્યારે આપણે માર્કેટમાં વાત કરીએ તો નંબર ઓફ ઇવીઝ માર્કેટમાં આવી રહી છે, ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં. બટ એમાં એક પ્રોબ્લેમ છે કે સમજી લો કે રેન્ડમ એ કંપની અને રેન્ડમ બી કંપનીના વોલ્ટેજ લેવલ હરેકના અલગ અલગ હોય છે. તો માર્કેટમાં તમે એઝ અ ફેમિલી તમે જો ટુ વ્હીલર વ્હીકલ્સ 2 કે 3 લ્યો ઘર માટે અને અલગ અલગ વોલ્ટેજના લેવલના વ્હીકલ્સ હોય તો તમારે અલગ અલગ ચાર્જરનો યુઝ કરવો પડે અને એના લીધે તમારી કોસ્ટ વધતી હોય છે. પણ અમારા જે પ્રોજેક્ટ છે એ પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન કર્યું અને ઘણી ખરી ચાર્જર્સમાં પ્રોટેક્શન પણ હોતું નથી, જેમ કે ઓટો કટ ઓફ છે, થર્મલ પ્રોટેક્શન છે, હીટિંગ છે, એના રિલેટેડ પ્રોટેક્શન હોતા નથી. તો અમારી ટીમ, હું અને મારા 4 મિત્રોએ એ પ્રોબ્લેમ આઇડેન્ટિફાઈ કર્યો અને એના ઉપર કામ ચાલુ કર્યું. એના અંડર અમે એક પ્રોટોટાઇપ બનાવેલો છે જે 0 થી 60 વોલ્ટેજ વેરિયેબલ વોલ્ટેજ ચાર્જર છે, જે તમે 0 થી 60 વોલ્ટેજના અંદર જે પણ ઈવી ચાર્જર આવતું હશે, ઈવી બેટરી આવતી હશે, એ તમે ચાર્જ કરી શકો છો. એટલે અને એની સાથે સાથે અમે એની સાથે પ્રોટેક્શન પણ આપેલા છે, ઓટો કટ ઓફ પ્રોટેક્શન. જેમ તમારી બેટરી ચાર્જ થઈ જાય એમ ઓટોમેટિક તે તમારા વ્હીકલને કટ ઓફ કરી નાખશે. અને બીજું પ્રોટેક્શન છે થર્મલ પ્રોટેક્શન. જેમ કે ઓવર હીટિંગના હમણાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે વ્હીકલ્સમાં આગ લાગતી હોય છે. એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારો ચાર્જર જ્યારે તમારા ચાર્જિંગ થતું હોય ત્યારે જો એક સર્ટેન લિમિટ પછી જો તમારો ઓવરહીટ થાય ચાર્જર તો ઓટો કટ ઓફ કરી નાખશે. એનાથી તમારે ફાયર હેઝાર્ડની પણ પ્રોબ્લેમ નહીં રહે. અને ત્રીજું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે એક્સપેન્સ. અને અમારો જે ચાર્જર છે એ અમે અપ્રોક્સ હમણાં 1500 રૂપિયામાં બનાવેલો છે પ્રોટોટાઇપ, અને માર્કેટમાં જોવા જઈએ તો એ હજારોના ભાવે મળે છે. તો અમારો ચાર્જર એક કહી શકાય કે વધારે ચીપ છે અને કમ્પેટેબલ છે માર્કેટના કરતાં. અને આ પ્રોજેક્ટમાં જીટીયુ દ્વારા અને જે એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં અમને ગ્રાન્ટ મળેલી અને એની સાથે સાથે અમે ફ્યુચરમાં પેટન્ટ કરાવવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. અને પછી ફ્યુચરમાં પેટન્ટ થયા પછી ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ છે એનો લાભ લઈને અમારે સ્ટાર્ટઅપ પણ કરવાનો વિચાર છે. એના માટે હું ગુજરાત સરકારના આભારી માનું છું કે એવી સ્કીમ થ્રુ અમારા જે સ્ટુડન્ટ છે એને કેમ્પસમાં જ એક એવો ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યા છે જેનાથી સ્ટાર્ટઅપ કરવા માટેની પ્રેરણા મળે. થેન્ક યુ.